સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન અંતર્ગત આવેલા ભાટેના રજાનગર વિસ્તારમાં પાલિકાના વીજ વિભાગની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઇટ રાત દિવસ સળગતી રહે છે. સ્થાનિક લોકોએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે. રજાનગરના રહીશો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય દિવસોથી અહીંની સ્ટ્રીટ લાઇટ બંધ થવાનું નામ લેતી નથી. સૂર્યોદય બાદ પણ લાઇટો ચાલુ જ રહે છે, જ્યારે રાત્રે તે સામાન્ય રીતે કાર્યરત હોય છે. એક સ્થાનિક રહીશે કહ્યું કે અમારા ટેક્સના પૈસામાંથી મનપા વીજળીનો વેડફાટ કરી રહી છે. બાળકો અને વૃદ્ધોને ઊંઘમાં તકલીફ થાય છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સુધારો નથી. આ મામલે સ્થાનિક લોકોનો સવાલ છે કે શું મનપાનો ઇલેક્ટ્રિક વિભાગ ઇરાદાપૂર્વક પ્રજા ટેક્સના પૈસા બરબાદ કરી રહ્યો છે? કેટલાક લોકો તો ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદારીની શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. આરોપ છે કે વીજ વિભાગના કર્મચારીઓ બિનજરૂરી લાઇટથી વીજળીના બિલને ફુગાવતા હોય, જેનો લાભ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર કે અધિકારીઓને થતો હોય છે. હવે જોવાનું એ છે કે શું આ બાબતે મનપા સામે કાયદેસરની કાર્યવાહી થશે. સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે રજાનગરની સ્ટ્રીટ લાઇટની સમસ્યા મનપા માટે શરમજનક છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.